રાધે મિત્રો, સ્વાગત છે આપનું જેકે ફ્લેવર્સ એન્ડ ફ્યુઝનમાં। આજે આપણે બનાવીશું એકદમ જાળીદાર એવો રાજસ્થાની ઘેવર અને રબડી। સૌપ્રથમ 2 ચમચી ઘી લઈ લઈશું। ત્યારબાદ બરફના ટુકડા વડે તે ઘીને સારી એવી રીતે ફેટી લઈશું। એક વાટકી મેદાનો લોટ લેવાનો। ત્યારબાદ તેમાં 1 ચમચી ચણાનો લોટ એડ કરવાનો। બાદ અડધી વાટકી દૂધ લેવાનું। ત્યારબાદ ઠંડુ પાણી એડ કરતું રહેવાનું જ્યાં સુધી આ રીતનું બેટર ના થાય ત્યાં સુધી। આપણે ચાસણી બનાવીશું। 1 કપ ખાંડ અને 1 કપ પાણી લઈ તેને સારી એવી રીતે ઉકાળી લેવાનું। એક પેનમાં 500 ગ્રામ દૂધ અને તેમાં ખાંડ નાખી અને 2 ચમચી મિલ્ક પાવડર એડ કરી તેમાં કેસર અને ઇલાયચી પાવડર નાખીને રબડી બનાવી દઈશું। ગરમ તેલમાં આ રીતે ખીરું એડ કરતા રહેવાનું ધીરે ધીરે। થયેલા ઘેવર ઉપર પહેલાં ચાસણી એડ કરીશું, ત્યારબાદ તેની પર રબડી લગાવી દઈશું। તેની પર પિસ્તા અને બદામથી ગાર્નિશિંગ કરીશું। તો તૈયાર છે જાળીદાર એવો આપણો રાજસ્થાની ઘેવર।